जय स्वामीनारायण विद्यार्थी मित्रों, તમે મજામાં હશો? આજે આપણે ચેપ્ટર 2 એની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ચેપ્ટર 1 ગયા લેક્ચરમાં પૂરું કર્યું, તમે સારી રીતે તૈયાર કર્યું હશે, તો એના આધારે આ ચેપ્ટર 2 આપણે સમજવાનું છે। તો ચેપ્ટર 1 પહેલા તૈયાર કરશો વ્યવસ્થિત, પછી જ ચેપ્ટર 2 સારી રીતે સમજાશે। તો આ ચેપ્ટર 2 જેનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। આ ચેપ્ટર 8 માર્ક્સનું છે। બોર્ડની એક્ઝામમાં આમાંથી જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, એમસીક્યુ, એસક્યુ અને એક્ઝામ્પલ્સ। તો ત્રણેય પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે, એટલે આ ચેપ્ટરને આપણે ખૂબ જ સારી રીતે તૈયાર કરશું। તો ચલો હવે એની શરૂઆત કરીએ। સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું એ પહેલાં આપણે સમજીશું, અને એના પરથી પછી કેપેસિટન્સનો ટોપિક પાછળ સમજીશું। તો અત્યારે સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજીએ, પણ એ સમજવા માટે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે શું પહેલા આપણે એ સમજવું પડશે। તો પહેલા સમજીએ સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા। કોઈ વિદ્યુત ભારની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે શું? ચલો હવે આને સમજવા આપણે અહીં કોઈ ઉગમ બિંદુ લઈશું, એના ઉપર ક્યુ વિદ્યુત ભાર છે એવું આપણે ધારી લઈશું। એ ધન વિદ્યુત ભાર છે ક્યુ, અને એનાથી અમુક અંતરે અહીંયા પી બિંદુ અને આર બિંદુ એવું આપણે ધારી લઈશું। હવે ધારો કે અહીંયાથી આર થી પી સુધી અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર એટલે કે આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અહીં પ્રવર્તે છે, અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર ધારો કે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર Q, કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર Q પ્લસ Q, માની લો કે અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર છે પ્લસ Q, એને R થી P તરફ લાવવામાં આવે છે, એટલે કે આ ધન વિદ્યુત ભાર તરફ એને ગતિ કરાવવામાં આવે છે। તો કેટલું કાર્ય થશે? તો પરીક્ષણ વિદ્યુત ભારને જ્યારે નજીક લાવવામાં આવે, ધન વિદ્યુત ભાર નજીક, ત્યારે આના ઉપર અપાકર્ષી બળ લાગશે। આના વિદ્યુત ક્ષેત્રના કારણે આના પર અપાકર્ષી બળ લાગશે, અને એ અપાકર્ષી બળ એ અહીંયા એટલે કે આ પ્લસ Q વિદ્યુત ભાર ઉપર અપાકર્ષી બળ આમ P થી R તરફ હશે, અને એ અપાકર્ષી બળને જો હું F વડે દર્શાવું, અને આ અપાકર્ષી બળની વિરુદ્ધમાં આ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે નજીક લાવવાનો પ્લસ Q ની તરફ એટલે કે R થી P તરફ, તો એના માટે આપણે બાહ્ય બળ લગાડવું પડશે, એને કહેવાય F એક્સટર્નલ। તો આ જે વિદ્યુત બળ છે અપાકર્ષી, એની વિરુદ્ધમાં જો બાહ્ય બળ લગાડવામાં આવે F એક્સટર્નલ, તો આ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર કાર્ય થાય, તો એ કાર્ય આની અંદર સ્થિતિ ઊર્જાના રૂપમાં સંગ્રહ પામશે। હવે જ્યારે આ વિદ્યુત ભાર P પાસે આવે પરીક્ષણ વિદ્યુત ભાર, ત્યારે જે સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી હશે એ સ્થિતિ ઊર્જા એ જે કાર્ય કરવામાં આવે એટલી હશે। હવે જો અહીંથી વિદ્યુત ભારને મુક્ત કરીએ, પરીક્ષણ વિદ્યુત ભારને અહીંથી મુક્ત કરવામાં આવે, તો પરીક્ષણ વિદ્યુત ભાર પાછો ચાલ્યો જશે, અને એ જે સ્થિતિ ઊર્જા હશે એનું ગતિ ઊર્જામાં રૂપાંતર થશે, એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો એ અચળ રહેશે। તો એમ કહી શકાય કે અહીંયા જે વિદ્યુત બળ લાગે છે એ સંરક્ષી વિદ્યુત બળ છે, એટલે કે વિદ્યુત બળ એ સંરક્ષી છે। તો આપણો પ્રશ્ન છે સ્થિતિ ઊર્જા એટલે કે કાર્ય શોધીશું। ચલો આપણે કાર્ય શોધીએ કે પરીક્ષણ વિદ્યુત ભાર Q ને R થી P લઈ જતા થતું કાર્ય। પરીક્ષણ વિદ્યુત ભાર Q ને R થી P લઈ જતા કોના વડે? આ બાહ્ય બળ F એક્સટર્નલ એટલે કે F બાહ્ય બળ, બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું હશે? તો કે કાર્યની સંજ્ઞા તમે જાણો છો, W, ક્યાંથી ક્યાં લઈ જઈએ છે? R થી P એટલે RP। હવે તમે ચલ બળ વડે કાર્ય, વિદ્યાર્થી મિત્રો અહીંયા ચલ બળ લાગતું હશે કે અહીંયા બળનું મૂલ્ય સતત બદલાયા રાખે, એટલે ચલ બળ વડે કાર્ય ધોરણ 11 માં ભણી ગયા સૂત્ર કે સદિશ F ડોટ સદિશ dr,
આને કહેવાય ચલ બળ વડે કાર્ય. તો આ બળ એ બાહ્ય બળ વડે કાર્ય શોધવાનું છે એટલે અહીં લખી દઉં F એક્સટર્નલ. ક્યાંથી ક્યાં સુધી? R થી P, એટલે નીચે R લોઅર બાઉન્ડ્રી અપર બાઉન્ડ્રી T. તો આનો અર્થ થાય કે પરીક્ષણ વિદ્યુતભાર Q ને R થી P લઈ જતા બાહ્ય બળ વડે થતું કાર્ય. હવે આ વિદ્યુત બળ જેટલું જ આ બાહ્ય બળ છે, આ બંને બળો કેવા છે? સમાન, પણ બંનેની દિશા વિરુદ્ધ છે. એટલે આ બાહ્ય બળ એ વિદ્યુત બળ જેટલું, પરંતુ એની વિરુદ્ધ દિશામાં આવવાથી ઋણ હોય છે. એટલે કે આને મારે વિદ્યુત બળ વડે કાર્ય શોધવું હોય તો અહીંયા લખીશું Fe અને ડોટ dr અને આગળ માઈનસ. એટલે કે આ બાહ્ય બળ વિદ્યુત બળના ઋણ મૂલ્ય જેટલું હોય છે. એટલે આ બંને સૂત્રો એવું દર્શાવે છે કે વિદ્યુત ભારને R થી P લઈ જતા થતું કાર્ય આ બાહ્ય બળ વડે કાર્ય છે, આ વિદ્યુત બળ વડે કાર્ય છે. તો આવી રીતે કાર્ય શોધી શકાય. હવે સ્થિતિ ઊર્જાની આપણે વાત કરીએ છીએ. તો સ્થિતિ ઊર્જા એટલે શું? તો કે આ કાર્ય એ આ બંને બિંદુ પાસે જે સ્થિતિ ઊર્જા હોય એના તફાવત જેટલું હોય. સ્થિતિ ઊર્જાને જો આપણે P પાસે સ્થિતિ ઊર્જા UP વડે દર્શાવીએ, R પાસે સ્થિતિ ઊર્જાને UR વડે દર્શાવીએ, તો આ બંને વચ્ચે સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે આ કાર્ય WRP. તો આનો અર્થ એવો થાય કે ડેલ્ટા U સ્થિતિ ઊર્જાનો તફાવત, એટલે કે UP ઓછા UR બરાબર WRP. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી એવું કહી શકાય કે સ્થિતિ ઊર્જા એટલે પરીક્ષણ વિદ્યુતભાર Q ને R થી P લઈ જતા કરવું પડતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય, એને કહેવાય સ્થિતિ ઊર્જા. હવે સ્થિતિ ઊર્જા અંગે બે અગત્યના મુદ્દાઓ છે. પહેલો અગત્યનો મુદ્દો એ છે કે અહીંયા જે કાર્ય થાય છે, જમણી બાજુ જે કાર્ય છે એ ગતિમાર્ગ ઉપર આધારિત નથી. તમે Q વિદ્યુતભારને ઘણી બધી રીતે R થી P લઈ જશો, સીધા માર્ગે, વક્ર માર્ગે, વાંકા ચૂકા માર્ગે, પણ દરેક માર્ગે શું થાય? કાર્ય એક સરખું હશે. એટલે કે આ કાર્ય એ માર્ગ ઉપર આધારિત નથી, પરંતુ પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે. બીજા અર્થમાં એવું કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી જાનો અર્થ એવો થાય. એટલે કે આ સ્થિતિ ઊર્જાના જે તફાવતમાં જે કાર્ય છે W એ માર્ગ પર આધારિત નથી. તો આનું મૂલ્ય W એનું મૂલ્ય એ કોના પર આધારિત છે? W નું મૂલ્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે. વિદ્યુતભારનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એના ઉપર આ કાર્ય આધારિત છે. અને બીજો મુદ્દો અગત્યનો આપણે એવું કહી શકાય કે વ્યવહારમાં સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. વ્યવહારમાં સ્થિતિ ઊર્જાનો તફાવત અગત્યનો છે. આને કહેવાય નિરપેક્ષ મૂલ્ય સ્થિતિ ઊર્જાનો, આને કહેવાય R પાસે નિરપેક્ષ મૂલ્ય. પણ વ્યવહારમાં આ બેનો તફાવત ડેલ્ટા U, એટલે કે વ્યવહારમાં સ્થિતિ ઊર્જાનો તફાવત અગત્યનો છે. તો આવું આપણે બે મુદ્દા અગત્યના યાદ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આને હજુ વધારે સરળ બનાવવા જો આપણે એવું ધારી લઈએ કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા કોઈ પણ વિદ્યુતભારની શૂન્ય હોય, એટલે જો R ને હું અનંત અંતરે ધારી લઉં તો સ્થિતિ ઊર્જા શું થાય? એટલે કે આ સૂત્ર શું થાય? તો જો R ને અનંત અંતરે ધારવામાં આવે તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0 હોય, એટલે કે UR બરાબર 0 થાય. તો આ સૂત્ર શું થશે? તો આ સૂત્ર અહીંયા UR 0 મૂકવામાં આવે એટલે UP બરાબર W. હવે આપણે R ને અનંત અંતરે એટલે ઇન્ફિનિટી P, W ઇન્ફિનિટી P આવું લખીશું. અને સૂત્ર થશે માઈનસ સંકલન R ના બદલે ઇન્ફિનિટી એટલે ઇન્ફિનિટી થી P અને સદિશ F એક્સટર્નલ ડોટ dr. તો આને કહેવાય કોઈ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા. એટલે આની વ્યાખ્યા એવી થાય સ્થિતિ ઊર્જાની કે કોઈ પણ બિંદુ પાસે Q વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા એટલે અનંત અંતરેથી વિદ્યુતભારને તે બિંદુ પાસે લાવવા
બાહ્ય બળ વડે થતું કાર્ય. ફરીથી, કોઈ પણ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા એટલે અનંત અંતરેથી q વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લાવવા બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય, એને કહેવાય તે બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા એટલે શું? તો સ્થિતિ ઊર્જા એ શું છે? કાર્ય છે. હવે એના એકમની વાત કરીએ. સ્થિતિ ઊર્જાનો SI એકમ શું થાય? તો આનો SI એકમ જૂલ છે. અને પારિમાણિક સૂત્ર આ તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો, m1L2T-2. તો પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે શું સમજાવો 2 માર્ક્સમાં. તો તમારે આ આકૃતિ દોરી અને તમારે આ સમજૂતી આપવી પડે. તો તમે સમજી ગયા હશો કે સ્થિતિ ઊર્જા એટલે શું. હવે આના પર આધારિત ટોપિક વિદ્યુત સ્થિતિમાન, જે બહુ જ અગત્યનો ટોપિક છે, એટલે કે બહુ અગત્યની ભૌતિક રાશિ છે. તમારા માટે કદાચ આ રાશિ નવી છે, તો એને આપણે સારી રીતે સમજીશું. ચલો હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાન આપણે સમજીએ. તો એના માટે હમણાં આપણે કહ્યું હતું એ જ પ્રમાણે, ધારો કે અહીંયા કોઈ ધન વિદ્યુતભાર કેપિટલ Q એ અહીંયા ઉગમ બિંદુ પાસે ધારો, એનાથી અમુક અંતરે અહીંયા બિંદુ P ધારો અને R ધારો. હવે આગળ આપણે એવું ભણ્યા સ્થિતિ ઊર્જામાં કે આ R ને અનંત અંતરે લેવામાં, તો આપણે કેવી રીતે કાર્ય શોધાય. હવે અહીંયા સ્થિતિમાનમાં આપણે અનંત અંતરે R બિંદુ લઈશું, એટલે કે R બિંદુ સપોઝ અનંત અંતરે છે. હવે અહીંથી જો અહીંયા લાવવામાં આવે એકમ Q વિદ્યુતભાર, પરીક્ષણ વિદ્યુતભારને R થી P એટલે કે અનંત અંતરેથી P પાસે લાવવામાં આવે, તો કેટલું કાર્ય થાય એ આગળ ભણી ગયા આપણે. તો W ઇન્ફિનિટી ટુ P, અને આવું આપણે ભણ્યા હતા R થી P એટલે કે UR ઓછા UP ઓછા UR ભાગ્યા, આવું આપણે કાર્યનું સૂત્ર ભણ્યા. હવે Q વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી P પાસે લાવીએ સપોઝ, તો અહીંયા જો આને Q વડે ભાગવામાં આવે, એટલે કે આ બંનેને Q વડે ભાગવામાં આવે, તો હવે આ ભાગાકારને શું કહેવાય? તો કે અહીંયા UP ભાગ્યા Q એને VP કહેવાય, અને UR ભાગ્યા Q એને કહેવાય VR, એટલે કે વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. સ્થિતિ ઊર્જા ભાગ્યા વિદ્યુત ભાર એટલે વિદ્યુત સ્થિતિમાન. તો આ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય, આ R પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો આ ગુણોત્તરને આપણે વિદ્યુત સ્થિતિમાન એવા નામથી ઓળખવામાં આવે છે. તો વિદ્યુત સ્થિતિમાનનો અર્થ શું થાય? તો વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી, આ R અનંત અંતરે છે માનીએ આપણે, તો અનંત અંતરેથી એકમ વિદ્યુતભારને આને Q વડે ભાગ્યું એટલે હવે અહીંયા વિદ્યુતભાર થઈ જાય 1 એકમ, એટલે કે એકમ ધન વિદ્યુતભાર, આ ભાગાકારને કહેવાય કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આના વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. તો તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યુત સ્થિતિમાન એટલે શું. એમાં જો R અનંત અંતરે લેવામાં આવે, આ અનંત અંતરે હોય R, તો અહીંયા VR બરાબર શું લઈશું? 0, એટલે સૂત્ર થશે VP - 0 એટલે કે VP. તો આનું સૂત્ર થાય VP એટલે W ઇન્ફિનિટી ટુ P અપોન Q, એટલે કે આનો અર્થ થાય કે સંકલન ઇન્ફિનિટી ટુ P F external ડોટ dr. આ સૂત્રને આપણે આવી રીતે પણ યાદ રાખી શકીએ.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો વિદ્યુત સ્થિતિમાન એટલે એની વ્યાખ્યા આવી બનશે કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આના વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા કરવા પડતા કાર્યને સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. જો એના એકમની વાત કરીએ કે એનો એસઆઈ એકમ શું થાય, તો આનો જૂલ અને આનો કુલમ, એટલે કે જૂલ પ્રતિ કુલમ અને અથવા વૈજ્ઞાનિક વોલ્ટાના માનમાં વોલ્ટ છે. જો આનું પારિમાણિક સૂત્ર લખીએ તો m1l1t - 2 કાર્યનું ભાગ્યા t1a1, m1l1t - 2 ભાગ્યા t1a1. જો આ ભાગાકાર કરવામાં આવે તો m1l અહીંયા m1l2t - 2 તો m1l2t ઉપર જાય એટલે -3 અને a -1. તો આવું પારિમાણિક સૂત્ર થશે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન વિશે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. સ્થિતિ ઊર્જામાં આપણે અહીંયા q વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવતા હતા, પણ એના બદલે આપણે સ્થિતિમાનમાં q વિદ્યુત ભારના બદલે શું ધાર્યું? એકમ વિદ્યુત ભારને અહીંયા લાવવામાં આવે, એકમ ધન વિદ્યુત ભારને અહીંયા p પાસે લાવવામાં આવે તો કરવું પડતું કાર્ય. એટલે બંનેમાં ડિફરન્સ એ છે કે સ્થિતિ ઊર્જા એ વ્યાપક છે, એમાં જો એકમ વિદ્યુત ભાર લઈએ તો એ સ્થિતિમાન બની જાય, એટલે સ્થિતિ ઊર્જા એ સ્થિતિમાન થઈ જાય. તો આ રીતે સ્થિતિમાન એ અદિશ રાશિ છે, આ એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર. તો 2 માર્ક્સમાં પૂછાય બોર્ડની એક્ઝામમાં વિદ્યુત ભારની સ્થિતિ, વિદ્યુત ભારનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજાવો. અહીંયા આવશે વિદ્યુત ભારનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજાવો. તો આપણે આ રીતે આકૃતિ દોરી અને એને સમજાવીશું. ચલો હવે આગળ વધીએ કે આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ વિદ્યુત ભારોનું અલગ અલગ હોય. તો આપણે હવે સમજીશું બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. તો હવે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો એને સમજવા પહેલા આકૃતિ દોરીશું. ધારો કે અહીંયા ઉગમ બિંદુ પર કેપિટલ Q એ બિંદુવત વિદ્યુત ભાર છે અને એનાથી r અંતરે કોઈ p બિંદુ છે, અહીંથી r અંતરે કોઈ r સ્થાન સુધી ધરાવતા p બિંદુ પાસે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આ બિંદુવત વિદ્યુત ભાર છે, એનું સ્થિતિમાન અહીંયા કેટલું એ આપણે શોધવું છે. અને એ શોધવા માટે અનંત અંતરેથી, અહીંયા અનંત અંતરેથી એટલે કે ઇન્ફિનિટી અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપણે p પાસે લાવીશું અને જે અપાકર્ષી બળ લાગે એની વિરુદ્ધ કાર્ય શોધીશું અને એ કાર્યને કહેવાય સ્થિતિમાન. ચલો હવે કાર્ય શોધવા માટે પહેલા એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે અહીંયા કોઈ બિંદુ p' પાસે લાવીશું. આ કોઈ બિંદુ p' કે જેનું અંતર, આ અંતર r છે પણ આનું અંતર એ સપોઝ r' છે, p' નું અંતર r'. હવે સૌપ્રથમ p' પાસે આ એકમ ધન વિદ્યુત ભાર હોય ત્યારે કેટલું બળ લાગે? તો p' બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર બળ, હવે બળને આપણે સદિશ F વડે દર્શાવીએ છીએ. તો બળ કેટલું થાય? તો કુલમના નિયમ અનુસાર 1/4πε0 ઇન્ટુ આ બિંદુવત વિદ્યુત ભારના કારણે છે એટલે કે Q બિંદુવત વિદ્યુત ભાર ભાગ્યા બિંદુવત વિદ્યુત ભારથી p' નું અંતર r' એટલે અહીંયા r' સ્ક્વેર અને
આ બળની દિશા અહીંયા જમણી તરફ, એટલે કે આ બળ એ આ એકમ સદિશની દિશામાં હશે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. હવે આ જે બળ છે એના વડે જો આને ડેલ્ટા આર સ્થાનાંતર કરાવવામાં આવે, ધારો કે આ ડેલ્ટા આર ડેશ જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે, એકમ ધન વિદ્યુતભારને ડેલ્ટા આર ડેશ જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે, તો અહીંથી આટલું, તો કેટલું કાર્ય થાય? તો ડેલ્ટા ડબલ્યુ એટલે ડેલ્ટા આર ડેશ સ્થાનાંતર દરમિયાન વિદ્યુતભાર પર થતું કાર્ય. તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, કાર્ય એટલે બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર. હવે આની અંદર f ની કિંમત મૂકી દઈએ 1/4πε0 q r ડેશ સ્ક્વેર ડોટ. હવે આ r કેરેટ છે, સોરી અહીંયા r ડેશ કેરેટ છે, તો r ડેશ કેરેટ ડોટ. હવે ડેલ્ટા r કઈ દિશામાં છે? ડાબી બાજુ, એટલે કે આ r કેરેટ જમણી બાજુ છે, r ડેશ કેરેટ એની વિરુદ્ધમાં ડેલ્ટા r ડેશ, એટલે કે અહીંયા આપણે લખીશું ડેલ્ટા r ડેશ અને r ડેશ કેરેટ પણ વિરુદ્ધ દિશામાં છે, એટલે આગળ નિશાની માઈનસ આવશે, એટલે આ r ડેશ કેરેટની વિરુદ્ધમાં છે, એટલે અહીંયા માઈનસ લખ્યું છે. હવે આ બેનો ગુણાકાર, આ બંનેનો ડોટ ગુણાકાર 1 થઈ જાય, એટલે કાર્ય શું થશે? ડેલ્ટા ડબલ્યુ બરાબર આ બંનેનો ડોટ ગુણાકાર 1, એટલે -1/4πε0 q r ડેશ સ્ક્વેર અને ઇન્ટુ ડેલ્ટા r ડેશ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા r ડેશ સ્થાનાંતર દરમિયાન આટલું કાર્ય થશે. હવે તમે જાણો છો કે આ જે કાર્ય છે એ કાર્ય એ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન છે. આપણે અનંત અંતરેથી p પાસે લાવતા કાર્ય શોધવું છે, એટલે આનું શું કરવું પડે? સંકલન કરવું પડે. તો ચલો આનું સંકલન કરીએ, એટલે કે ડેલ્ટા ડબલ્યુ નું સંકલન કરીએ, એટલે કે અનંત અંતરેથી p પાસે લાવતા થતું કુલ કાર્ય, એટલે આનું સંકલન કરવાનું. તો આનું સંકલન થાય w ડેલ્ટા ડબલ્યુ નું. આનું સંકલન જો આપણે કરીએ તો ઇન્ટિગ્રેશન, એમાં અચળાંક પહેલા એક કામ કરીએ બહાર લખી દઈએ, તો -1/4πε0 સંકલન q r ડેશ સ્ક્વેર ડેલ્ટા r ડેશ ને બદલે અહીંયા આવશે dr ડેશ, અને અહીંયા સંકલન ઇન્ફિનિટી થી p પાસે, એટલે કે ક્યાં આગળ p બિંદુનું અંતર r છે, એટલે r અંતરે લાવતા થતું કાર્ય છે, એટલે ઉપર r પણ લખી શકાય. હવે આ q અચળ છે એટલે એને બહાર કાઢીએ, તો 1/r સ્ક્વેર નું સંકલન. તમે સંકલન નિયમ ભણી ગયા છો, r સ્ક્વેર ઉપર એટલે r ની -2 ઘાત થાય, એનું સંકલન r ની -2 વત્તા 1 અપોન -2 વત્તા 1, એટલે r ની -1 ઘાત બાય -1 ઘાત, અને એને નીચે લઈ જઈએ તો -1/r થાય, એટલે આનું સંકલન થાય 1/r સ્ક્વેર નું -1/r, અને બાઉન્ડ્રી ઇન્ફિનિટી ટુ r. હવે આ માઈનસ માઈનસ થઈ જાય પ્લસ, એટલે પ્લસ q બાય 4πε0 આ પ્લસ, અને અહીંયા બાઉન્ડ્રી દૂર કરીએ તો r ડેશ ના બદલે r અને r ડેશ ના બદલે અનંત મૂકીએ એટલે 1/∞, અને 1 ના છેદમાં અનંત એટલે 0, એટલે સૂત્ર થાય કે vr, આ જે કાર્ય મળ્યું એને સ્થિતિમાન કહેવામાં આવે છે, w ને v કહીશું, એટલે v નું સૂત્ર થયું સ્થિતિમાનનું q/4πε0 * 1/r, અથવા આને એવું પણ કહેવાય 1/4πε0 એટલે k, એટલે કે q/r, આવું પણ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે બિંદુ દ્વિધ્રુવનું સ્થિતિમાન એટલે vr બરાબર q/4πε0 1/r. જો વિદ્યુતભાર ધન હશે, ઉદ્ગમ બિંદુ દ્વિધ્રુવભાર ધન હશે તો એનું સ્થિતિમાન ધન હશે, જો બિંદુ દ્વિધ્રુવભાર ઋણ હશે તો એનું આ સ્થિતિમાન કેવું હશે? ઋણ. એટલે ધનનું ધન સ્થિતિમાન, ઋણનું ઋણ. બીજું, સ્થિતિમાન એ અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે, તો એ કેવી રીતે બદલાય એ આલેખ દ્વારા આપણે સમજીએ. તો તમે પહેલા આ થિયરી એને સમજી લેજો, એટલે આલેખમાં તમને ખબર પડશે. તો ચલો હવે આપણે ગ્રાફ
V વિરુદ્ધ R અને E વિરુદ્ધ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય, વિદ્યુત સ્થિતિમાન નો આલેખ. તો વિદ્યાર્થી મિત્રો, આ આલેખમાં આપણે x અક્ષ અને y અક્ષ, એમાં x અક્ષ ઉપર અંતર લઈશું, y અક્ષ ઉપર V અને E લઈશું, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર લઈશું. જો આના ભાગ પાડી દઈએ કે 0.5 1 1.5 2 2.5 3 3.5 4 4.5 અને 5 એવી રીતે આના પર ભાગ પાડીએ 0.5 1 1.5 2 2.5 3 3.5 4 4.5 અને 5. તો વિદ્યાર્થી મિત્રો, આનો આલેખ જો બોક્સમાં દોરવો હોય આ રીતે, તો વિદ્યુત સ્થિતિમાન એ આપણે જાણીએ છીએ કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ અંતર વધે એમ વિદ્યુત સ્થિતિમાન શું થાય, ઘટતું જાય. તો નાના અંતર, r નાનો હોય, આ નાના અંતર હોય, આ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, ઊંચું. એટલે આલેખ વિદ્યુત સ્થિતિમાન અહીંથી શરૂ થાય, ઉપરથી આલેખ શરૂ થાય. જેમ જેમ r વધે એમ સ્થિતિમાન ઘટતું જાય છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો આલેખ આવી રીતનો મળશે. આવી રીતનો આલેખ વિદ્યુત સ્થિતિમાનનો મળશે કે અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન એ વધે એમ ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. હવે વિદ્યુત ક્ષેત્રનો આલેખ દોરીએ. તો વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર તમે જાણો છો કે Q/R², એટલે કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા એક ઘાત છે, અહીંયા બે ઘાત છે, એટલે આનો આલેખ આના કરતા જુદો પડશે. તો આમાં પણ અંતર વધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય. એને આલેખ અહીંથી શરૂ થાય. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર એ r નાનો હોય ત્યારે ઊંચું હોય, અને પછી એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય અંતર સાથે. અને જ્યારે બંનેના અંતર સરખા થાય, એટલે કે આ બંને એક એક પાસે આલેખ છેદશે અહીંયા. એટલે કે જ્યારે આ બંનેના મૂલ્ય સરખા હોય r ત્યાં આ એક થાય, ત્યારે આ બંને વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. અને પછી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વર્ગ છે, એટલે વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે ઝડપથી ઘટે, એટલે એનો આલેખ થોડો નીચો આવશે. તો આવી રીતે અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન પહેલા ધીમે ધીમે અંતર સાથે સ્થિતિમાન ઘટે અને પછી ધીમે ધીમે ઘટે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ શરૂઆતમાં અંતર સાથે ઝડપથી ઘટે અને પછી ધીમે ધીમે ઘટે. આવી રીતે બંને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એના આલેખ થાય. તો બંને આલેખ એવું દર્શાવે છે કે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શું થાય છે, ઘટતા જાય છે, બદલાતા જાય છે. તો આ આલેખ તમે સમજી ગયા હશો. હવે આના પર આધારિત, એટલે કે બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાન પર આધારિત એક્ઝામ્પલ છે, એની આપણે ચર્ચા કરીએ. ત્યાં સુધી આને તમે સમજી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 2.1 સમજીએ. આ પહેલો દાખલો છે ચેપ્ટર 2 નો. બહુ જ સહેલો દાખલો છે. તમે આગળ જે થિયરી ભણી ગયા વિદ્યુત સ્થિતિમાન બિંદુવત વિદ્યુતભારનો, એના પર આધારિત આ દાખલો છે. બે સૂત્રો આવડે એટલે આ દાખલો તમે 2 જ મિનિટમાં ગણી શકો, એટલો સહેલો છે. સૌપ્રથમ સમજી લઈએ રકમ. 4 10 - 7 કુલમ બિંદુવત વિદ્યુતભાર છે, એનાથી 9 સેન્ટીમીટરે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો. એટલે હમણાં જે આપણે આકૃતિ દોરી હતી કે Q બિંદુવત વિદ્યુતભાર છે, એનાથી r અંતરે અહીંયા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. ચલો Q કેટલો, તો કે 4 10 - 7. કેટલા સેન્ટીમીટર દૂર, તો કે r 9. અને શું શોધવાનું છે, વિદ્યુત સ્થિતિમાન. તો કયું સૂત્ર વાપરશો, તમને ખ્યાલ આવી ગયો હશે. V બરાબર Q/4πε0 * r, એટલે કે kq/r. અને આમ પણ kb કહેવાય, kq/r. આ સૂત્ર આપણે વાપરીશું. ચલો k ની કિંમત તમને બધાને યાદ હશે કુલમના નિયમમાં 9 10 ની 9. q એટલે આ 4 10 - 7 અને ભાગ્યા અંતર કેટલું છે, 9 સેન્ટીમીટર, એના મીટર ભાગ્યા 100 કરો તો 0.099 વર્ગ. હવે આનું સાદુરૂપ, તો આનું સાદુરૂપ તમે આપશો, સોરી અહીંયા વર્ગ નથી, 0.09. આનું સાદુરૂપ આપીએ તો અહીંયા
તમારે દશાંશને કાઢી નાખો એટલે ઉપર 10 ની 2 ઘાત આવે, 9 ને 2 11, 11 માંથી 7 જાય તો 4 એટલે 10 ની 4 ઘાત, અને અહીંયા 9 9 ઉડી જાય એટલે 4 એટલે 4 10 ની 4 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન 4 10 ની 4 એટલે કે આને 10,000 કહીએ તો 40,000 વોલ્ટ હશે. કેટલું? 40,000 વોલ્ટ. ચલો હવે બીજા નંબરે કે અનંત અંતરેથી 2 10 ની -9 કુલમ વિદ્યુત ભાર એને અહીંયા લાવવા કેટલું કાર્ય કરવું પડે? હવે અનંત અંતર એટલે અહીંયા અનંત અંતર હોય ત્યાંથી 2 10 ની -9 કુલમ વિદ્યુત ભાર એને અહીંયા લાવવા કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય શોધવાનું સૂત્ર. તો Q નામ આપી દઈએ આ વિદ્યુત ભાર જેને અનંત અંતરેથી લાવવામાં આવે છે. તો વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર એને કહેવાય કાર્ય. આનો મતલબ થાય એકમ વિદ્યુત ભાર પર કાર્ય, અને આપણે Q વિદ્યુત ભાર લાગે છે એટલે ગુણ્યા Q કરી દેવાનું, એટલે W બરાબર VQ અથવા QV. ચલો Q કેટલો? 2 10 ની -9 વિદ્યુત સ્થિતિમાનની શોધી નાખ્યું લઈ લેવાનું. 4 10 ની 4 એટલે 4 દુ કેટલા થાય? 8, અને 9 માંથી 4 જાય તો -5 એટલે આટલા, અને કાર્યનો એકમ જૂલ. આટલું કાર્ય થાય. તો વિદ્યાર્થી મિત્રો અનંત અંતરેથી આ વિદ્યુત ભારને લાવતા આટલું કાર્ય થાય. પછી લખ્યું છે શું કાર્ય માર્ગ પર આધારિત છે? તો ના, કાર્ય એ માર્ગ ઉપર આધારિત નથી. કારણ કે જે અંતર છે r એ સ્થાનાંતર r એના તમે બે ઘટક પાડી શકો, એક r ને સમાંતર અને r ને લંબ. હવે r ને સમાંતર જ કાર્ય થાય, r ને લંબ રૂપે કાર્ય થાય નહીં. એટલે કાર્ય એ માર્ગ ઉપર આધારિત નથી, તો આ કાર્ય માર્ગ પર આધારિત નથી. તો તમે આ એક્ઝામ્પલ સમજી ગયા છો. ફક્ત બે સૂત્રો v બરાબર kqr અને w બરાબર vq. બરાબર? જો આ બે સૂત્રો આવડી ગયા તો આ દાખલો એ ખૂબ જ સહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આજના લેક્ચરમાં તમે બે અગત્યના ટોપિક ભણ્યા, વિદ્યુત સ્થિતિ ઊર્જા અને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, અને આ ઉદાહરણ 1 સમજ્યા એટલે કે 2.1. તો આવી રીતે આજનું હોમવર્ક તમારું આ જે કંઈ ભણ્યા એ સારી રીતે 2 વાર લખીને તૈયાર કરશો તો આગળનો જે ટોપિક છે એમાં તમને મજા આવશે. તો આજે આટલું રાખીએ છીએ. જય સ્વામિનારાયણ.